સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને કચ્છના નાના રણ ક્ષેત્રમાં માવઠાના કારણે મીઠું પકવતા 2500 અગરિયા પરિવારોનું મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવાયો છે। કમોસમી વરસાદના કારણે 7 લાખ મેટ્રિક ટન મીઠા ઉત્પાદનને અસર થઈ છે। કુદરતી પ્રકોપના કારણે મીઠાના વેપારીઓએ સર્વાનુમતે મીઠાના ભાવમાં પ્રતિ ટન દીઠ 300 રૂપિયાનો તોતિંગ વધારો કરવાનું નક્કી કર્યું છે। એક અગરિયાને લગભગ 50,000 રૂપિયા જેટલું નુકસાન થયું છે। અગરિયાઓની સોલર પ્લેટ મશીન પર પાણીમાં ડૂબી ગઈ હતી। તાજેતરમાં સાયક્લોન થવાના કારણે કમોસમી વરસાદ છેલ્લા અઠવાડિયાથી પડી રહ્યો છે। આ કમોસમી વરસાદ પડી રહેવાથી રણમાં અગરિયા લોકોનું જે મીઠું પાકેલું છે આશરે 7 થી 8 લાખ ટન રણમાં મીઠું છે અને આ વરસાદ પડવાના કારણે એ મીઠું ખેંચવા માટે ખૂબ મોટી તકલીફ છે। અમે સરકારશ્રીને અવારનવાર વિનંતી કરી છે કે ભાઈ આ અગરિયાઓ માટે આ નાના રણમાં કંઈક કાયમી ઉકેલ આવે એવી જો સરકારશ્રી કોઈ આયોજન કરે। અને છેલ્લા 4-5 વર્ષથી અમને કમોસમી વરસાદના કારણે નુકસાની વેઠવી પડે છે। સરકાર કદાચ સહાય કરાય તો એવી અમારી અપીલ છે। અમારા 5 મહિનાનો માલ થાય એમાં 50-60 હજાર રૂપિયાનો માલ ધોવાઈ જાય છે। સરકાર અમને સહાય આપે કંઈક।